નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, શિક્ષણ સહાયક માધ્યમિક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ પણ આપી દેવામાં આવ્યો છે। ઘણા ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ નથી કર્યા, તેઓ ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી લેજો, કારણ કે તમારે કઈ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું છે તે તમને જાણ ન હશે તો તમે કદાચ ચૂકી પણ જશો। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે જે કોલ લેટર ડાઉનલોડ કરેલો છે તેની અંદર તમને કયા ડોક્યુમેન્ટ લઈ જવા તેની યાદી આપેલ છે। દરેક ડોક્યુમેન્ટની બે ઝેરોક્સ કરાવી રાખવી અને સેલ્ફ ટ્રુ કોપી કરીને 2 ફાઇલ બનાવી દેવી। ઘણા ઉમેદવારો મેરિટનું પૂછી રહ્યા છે, તો તમને એક વાત જણાવી દઉં કે જનરલની સીટ કેટલી છે અને તમારી કેટેગરીની સીટ કેટલી છે। જો જનરલમાં તમારી કેટેગરીના કેટલા ઉમેદવાર જઈ શકે છે તે તમે લિસ્ટ પરથી ચેક કરી શકો છો। માની લો 46 સીટ છે, જનરલ સીટ જોવા મળે છે, એની અંદર તમારે એસસીબીસી કેટેગરી હોય તો એસસીબીસી કેટેગરીના 46ની અંદર કેટલા ઉમેદવાર આવેલા છે જેઓ જનરલમાં જઈ શકે છે, તેના આધારે તમે મેરિટનો અંદાજ લગાવી શકો છો। હવે વિદ્યા સહાયક ભરતી માટે પણ એક અપડેટ આવેલી છે કે 2-3 દિવસની અંદર તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવી શકે છે, એટલે તમારું પણ જાણવા મળી જશે। આજના વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।